તો હવાર બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણભાઈ। બધા મિત્રો આશા રાખું છું કે મજામાં જશો। અને મિત્રો જો હમણાં જાકર આવે ને સારું હે ભાઈ, જાકર આવે તે આપણે બધા હમણાં હે ને ભાઈ વાઢું બધા જીરા ચણા અને અટાણે ભાઈ જાકર આવે ને એટલે થોડું હે ને ભાઈ ઉપાડવાની હે ને મજા આવે, નકર હુકાઈ જાય એટલે હે ને ભાઈ બહુ મજા ના આવે। તો મિત્રો જો કેટલી જાકર હે, જો પીર બાપાની ભાઈ ધજા હે ને દેખાતી નથી, જો ઝાંખી દેખાય ને એટલી જાકર હે ભાઈ। એ આપણા માટે ભાઈ સારું હે, હમણાં આવે થોડાક દી આ બધા વાઢું હાલે એટલે હે ને બધું ઉપાડવાની હવારમાં હે ને ભાઈ મજા આવે। તો જો મિત્રો અટાણાના હાંજના વાગ્યા હે ભાઈ 8 અને આપણે જો ભાઈ મોટા ભાઈ હે ને આજ બનાવે હે દહીં વડી જ કહેવાય ને, દહીં વડી બનાવે હે ભાઈ। જો ભાઈ આવું કંઈક હોય, આ દહીં વડીમાં બધા મસાલા ને બધું આ નાખીને બનાવે હે। તો જો મિત્રો આવી રીતના બનાવે, જો ઓલો પેલા બધું કાસું હોય ને એનો વઘાર મારી દે, પછી આ છાશમાં જે આ લોટ ને નાખેલ હોય બધું અંદર નાખી દેવાનું, પછી વઘાર મારી દેવાનો। જો આવી રીતના કંઈક બનાવે। આપણે મિત્રો એવું નથી, ફાવે શાક બાક ને એ બધો આપણે હે ને શાકનો ગમે એવું હોય ભાઈ વઘાર મારી દઈ। તો જો મિત્રો આ જામી ગયું છે અને હલાવી અને મિત્રો જો થાળીમાં અટાણે નાખી દીધો અને પછી આ ઠરી જાય ને એટલે ભાઈ હે ને ઢેફડા પાડી નાખવાનો એટલે બની જાય ભાઈ દહીં વડી। તો જો મિત્રો મોટા ભાઈ ઢેફલા પાડી અને દહીં વડી ભાઈ જો કમ્પ્લેટ થઈ ગઈ, દહીં વડીના ઢેફલા જો આ રહ્યા કમ્પ્લેટ બની ગયા। ને જો ભાઈ તમારા બધાને જમવું હોય તો આવી જાઓ ને આ વિડીયો ભાઈ અહીંયા પૂરો કરી નાખી। જો ભાઈ લાઈક કમેન્ટ શેર અને નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને। તો બધા મિત્રોને જય દ્વારકાધીશ।